ગુજરાત હેલ્પલાઇનમાં આપનું સ્વાગત છે। ગુજરાત હેલ્પલાઇન માટે 1 દબાવો। ડિજિટલ ગુજરાત સર્વિસ પોર્ટલ હેલ્પલાઇન માટે 2 દબાવો। ધન્યવાદ। આપનો કોલ પ્રતીક્ષામાં છે। આપનો કોલ અમારા માટે બહુમૂલ્ય છે। કૃપયા લાઇન પર બન્યા રહો। ધન્યવાદ। નમસ્કાર ગુજરાત હેલ્પલાઇન બોલો। મારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી છે એના વિશે માહિતી જોઈએ છે। હા બોલો। કેટલા વર્ષના બાળકને આપણે ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું હોય છે એમાં? 6 વર્ષથી ઉપર નાનો જ ઈ-કેવાયસી થઈ શકે છે। 6 વર્ષના ઉપરનું ઈ-કેવાયસી થઈ શકે? હા। અત્યારે મારું બાળક અત્યારે 1 મંથનું છે તો ના થઈ શકે। એટલે બીજું બાળક મારું એક છે એમાં 3.5 વર્ષનું છે, એમનું ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ ગયેલું છે। ઓકે। આનું 1 મંથનું બાળકનું ઈ-કેવાયસી કમ્પ્લીટ ન થાય તો એમાં કોઈ ક્વેરી આવી શકે? ના પણ 1 મંથનું છે તો ઈ-કેવાયસી ના થઈ શકે। એમાં કોઈ ઇસ્યુ આવે એવું નથી ને? ના। એટલે એમનું ઈ-કેવાયસી કમ્પ્લીટ ન થાય તો ચાલશે ને એમ રેશન કાર્ડમાં? ચાલે। ઓકે। 6 વર્ષ લગી ઈ-કેવાયસી ફરજિયાત નથી ને એમાં? હાલો। ના સર એવું કંઈ નથી, બાકી 6 વર્ષથી ઉપર નાના હોય ને એના જ ફરજિયાત છે। 6 વર્ષથી ઉપરના બાળકના? એ લોકોના કમ્પલસરી હોવા જોઈએ, બાકી 6 વર્ષથી નીચે નાનું હોય તો કોઈ વાંધો નહીં, થતું નથી આમ તો। ઓકે। થેન્ક યુ મેડમ। ઓકે। કોલ કરવા બદલ ધન્યવાદ।